ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः। બ્રહ્મવિદ બ્રહ્મણે સ્થિત. બ્રહ્મવિદ એટલે બ્રહ્મજ્ઞાની, બ્રહ્મણે સ્થિત એટલે બ્રહ્મમાં નિષ્ઠ, એટલે જેનું જ્ઞાન સહજ થઈ ગયું છે. નિષ્ઠા એટલે સહજ સ્થિતિ. તો બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની ખરો, સાથે સાથે એ જ્ઞાન સહજ બની ગયું છે. આમ તો દરેક વ્યક્તિ બ્રહ્મ જ છે, પરંતુ એને માટે બ્રહ્મ એ સહજ છે, આત્મા જ બ્રહ્મ રૂપે સ્ફુરે છે. સ્થિર બુદ્ધિ અસમૂઢ, ઘણા પ્રકારના મોહથી મુક્ત એની બુદ્ધિ બ્રહ્મમાં જ સ્થિર થયેલી છે. એનું કેવું લક્ષણ છે? ન પ્રરુષ્યેત પ્રિયમ પ્રાપ્ય, આંતરિક આનંદથી પૂર્ણ છે. એના માટે પ્રિયમ એટલે સામાન્ય રીતે જેને પ્રિય કહેવાય એવું પદાર્થ પ્રાપ્ત કરીને જેના મનમાં પ્રહર્ષ એટલે હર્ષ જન્મતો નથી. અપ્રિયમ જેને સામાન્ય રીતે અપ્રિય કહેવામાં આવે છે એવું પ્રાપ્ત કરીને જેનો ઉદ્વેગ જન્મતો નથી. હર્ષ અને ઉદ્વેગથી મુક્ત છે. આ આવેગો છે. સામાન્ય મનુષ્યમાં આવેગો હોય છે, જેનો આનંદ આંતરિક નથી, જે આનંદ માટે બહારના વિષયો પર આધારિત છે.
એ જ્યારે પ્રિય વિષય પ્રાપ્ત થાય તેનામાં હર્ષનો આવેગ આવે, અપ્રિય વિષય પ્રાપ્ત થાય ત્યારે શોકનો આવેગ આવે. બંને આવેગ છે. આમ હર્ષ અને શોકના આવેગોની વચ્ચે જ રમણ કરે છે. એનાથી મુક્ત છે. ન પ્રહૃષ્ય ન પ્રહર્ષતી, એટલે કે જેના મનમાં હર્ષ જન્મતો નથી, પ્રિય અર્થાત જેને પ્રિય માનવામાં આવે છે એ વસ્તુ પ્રાપ્ત કરે જેનામાં હર્ષ જન્મતો નથી. અર્થાત જે હર્ષ કે શોક, હર્ષ અને શોક બંને આવેગો છે. આ બંનેની આપણી પરતંત્રતા બતાવે છે. એટલે કે હર્ષ એ મને પૂછીને નથી આવતો, હર્ષનો આવેગ આવે છે. શોક પણ મને પૂછી નથી આવતો, શોકનો આવેગ આવે છે. અર્થાત હર્ષ અને શોક જ્યારે આપણાનો જન્મે છે ત્યારે એ આપણા કાબૂમાં નથી, આપણે એમ નિર્ણય કરેલો નથી. આવા આવેગોથી મુક્ત સ્થિર બુદ્ધિ, જેની બુદ્ધિ સ્થિર છે, બ્રહ્મવિદ બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં સ્થિત છે. હવે આગળ કહે છે 21મા શ્લોકથી. 21 થઈ ગયો. બાહ્ય સ્પર્શેષ્વસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષય્યમશ્નુતે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા. અસક્તાત્મા, આત્મા એટલે અંતઃકરણ મન. જેનું મન અસક્ત એટલે આસક્તિથી મુક્ત છે. ક્યાં બાહ્ય સ્પર્શેષુ, ભાષ્યકાર સમજાવે છે કે સ્પૃશ્યંતે ઇતિ સ્પર્શા, જેને સ્પર્શ કરવામાં આવે છે ઇન્દ્રિયો વડે, અર્થાત જે ઇન્દ્રિયના વિષયો છે એ બાહ્ય એટલે એક તો સુખ મળે છે આપણને આંતરિક સુખ, અને બીજું છે બાહ્ય સુખ. એટલે જ્ઞાની પુરુષને આંતરિક સુખ મળે છે. એના માટે ભગવાન અહીંયા દૃષ્ટાંત આપે છે કે સામાન્ય રીતે બહારના પ્રિય કે ઇષ્ટ વિષયને પ્રાપ્ત કરીને સામાન્ય મનુષ્યને જે પ્રકારનું સુખ જન્મતું હોય છે એ સુખ એટલા માટે છે કે વિષય પોતાનો પ્રિય છે. એ પ્રિયપણામાંથી સુખ જન્મે છે. તો કહે છે કે આ બધા સ્પર્શ એટલે વિષયોમાંથી જે આસક્તિ મુક્ત થઈ ગયો છે. બહારની આસક્તિ મુક્ત થવું એટલે કે આંતરિક આસક્તિ હોવી. મને ક્યાંક તો આસક્તિ હોય છે, તો બહારના વિષયમાં આસક્તિ હોય એ સામાન્ય છે. પણ જેણે અંતઃકરણ શુદ્ધ કર્યું, જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, આમ જેમનું અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ આત્મસુખનો આવિર્ભાવ થતો જાય. આમ શુદ્ધ અંતઃકરણવાળો, અને સ્વાભાવિક છે કે જેને બ્રહ્મ જ્ઞાન છે, અત્યંત શુદ્ધ અંતઃકરણવાળો છે. વિંદતી આત્મની યત સુખમ, અને આત્મામાં અંતઃકરણમાં જે સુખ પ્રાપ્ત થાય છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા, બહારના વિષયોમાં જે આસક્તિથી મુક્ત છે. અને તેથી એટલે કે બહારની આસક્તિ મુક્ત થાય એ કહે છે અહીંયા આગળ આનંદગીરી યાવત યાવત વિષયેષુ રાગરૂપમ આવરણમ નિવર્તતે તાવત તાવત આત્મસ્વરૂપ સુખમ અભિવ્યક્તમ ભવતી. જેમ જેમ બહારના વિષયોમાં રાગરૂપી આવરણ દૂર થાય તેમ તેમ જે આંતરિક સુખ છે એનો આવિર્ભાવ થાય. સ બ્રહ્મયોગયુક્તાત્મા અક્ષયમ સુખમશ્નુતે. પહેલું પગથિયું છે આ પ્રકારે આંતરિક સુખ પ્રાપ્ત કરવું. ની પરાકાષ્ઠા કઈ છે તો કે અક્ષયમ સુખમ, ક્ષીણ ન થનારું સુખ. એટલે કે ઉત્પન્ન ન થનારું. જે ઉત્પન્ન થાય છે એ ક્ષીણ થવાનું જ છે. આ ક્ષીણ ન થનારું સુખ હોય તો એ સુખ
ઉત્પન્ન થતું અર્થાત એ સુખ સ્વાભાવિક છે, કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે. એની આડેના બધા આવરણો દૂર થાય. મુખ્ય રૂપમ બહારના વિષયમાં રાગ છે એ જ પહેલાં આંતરિક સુખની અભિવ્યક્તિમાં આવરણરૂપ છે. એ જેમ જેમ દૂર થાય, બ્રહ્મયોગ યુક્ત આત્મા બ્રહ્મ સાથેના યોગથી જેનું અંતઃકરણ યુક્ત છે એવો અક્ષીણ અક્ષય સુખ પ્રાપ્ત કરે છે. હવે 22મા શ્લોકથી જોઈએ. મૂકેલું જ છે અહીંયા તો ભાઈ. એટલે છેલ્લો જે શ્લોક હમણાં જે આપણે જોયો એના અંતમાં ભાષ્યકાર લખે છે, તસ્માદ બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયેત આત્મની અક્ષય સુખાર્થી ઇત્યર્થ. આત્મની અક્ષય સુખાર્થી, આત્મામાં અક્ષય કે ક્ષીણ સુખની જેની ઈચ્છા છે, આત્માના અક્ષીણ એટલે કે અનંત સુખની જેની ઈચ્છા છે, પૂર્ણ સુખની જેની ઈચ્છા છે, તેણે બાહ્ય વિષય પ્રીતે ક્ષણિકાયા પ્રીતે, બહારના વિષયોમાં જે પ્રીતિ હોય છે એ ચંચળ હોય છે. અહીંયા આમાં પ્રીતિ હોય કારણ કે આમાં કોઈ અક્ષીણ સુખ નથી, એટલે આપણને ક્ષણિક સુખ આપે એટલે આપણી પ્રીતિ એ સુખનો અનુભવ, પછી પ્રીતિ જતે પાછી બીજામાં પ્રીતિ જન્મે. આ પ્રકારે બહારના વિષયોમાં આપણને માત્ર ક્ષણિક કહો, ચંચળ કહો, ક્ષીણ થનારું સુખ પ્રાપ્ત થતું હોય છે. એટલે ભાષ્યકાર કહે છે કે ક્ષણિકાયા પ્રીતે, બહારના વિષયમાં પ્રીતિ ક્ષણિક છે અને તેમાં ઇન્દ્રિયાણી નિવર્તે, એટલે આપણે ઇન્દ્રિયોને બહારના જે ક્ષણિક સુખ છે એના આનંદમાં મગ્ન ન થવા દેવી જોઈએ. ઇન્દ્રિયોને બહારના સુખના આનંદથી રોકવી જોઈએ. બહારના સુખની એકવાર ટેવ પડી જાય પછી મન વારંવાર ત્યાં જ જવાનું છે. એ મન પર પછી નિયંત્રણ કરીને આંતરિક સુખમાં એને જોડવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે. ભાષ્યકાર કહે છે તેથી બહારના વિષયનું પ્રીતિ જે ક્ષણિક હોય છે એમાંથી મનને નિવૃત્ત કરવું જોઈએ. કોણ? જેને અક્ષીણ સુખ જોઈએ છે, એને આવા ક્ષીણ થનારા ક્ષણિક સુખમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરવી, મનને નિવૃત્ત કરવું જોઈએ. તત્રૈવ ત્યાં જ હેત્વંતર પરત્વેને, કેવી રીતે આંતરિક સુખ માટે બીજો હેતુ આપે છે. શા માટે આપણે આપણી ઇન્દ્રિયોને બહારના વિષયમાં નિવૃત્ત કરવી જોઈએ? એ માટે એટલે પેલું બહારના વિષયમાં રમણ કરનાર ઇન્દ્રિયો અનંત સુખથી વંચિત રહી જાય છે એટલા માટે. અને બીજું વળી પાછું બહારના સુખમાં રમણ કરનારી ઇન્દ્રિયોને દુઃખ જ મળે છે. પહેલું કારણ શું છે કે બહારના વિષયોમાં રમણ કરનારી મનને આંતરિક સુખથી એ બિચારું વંચિત રહી જાય છે. એટલું જોઈએ તો વાંધો નથી, પરંતુ ઉપરથી અનેક પ્રકારનું દુઃખ જન્મે છે. એ બીજા શ્લોકમાં કહે છે, ભાષ્યકાર કહે છે ઇતશ્ચ નિવર્તયેદ. એક કારણ કહ્યું આપણી ઇન્દ્રિયોને એટલે મનને બહારના વિષયોમાં નિવૃત્ત કરવી જોઈએ, કારણ કે એ સુખ ક્ષણિક છે. ઇતશ્ચ આ બીજું કારણ છે જેથી ઇન્દ્રિયોને એટલે કે મનને બહારના વિષયોમાંથી નિવૃત્ત કરવી જોઈએ. એ માટે 22મો શ્લોક કહે છે યહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોન એવ તે આદ્યંતવંતઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ.
એ સંસ્પર્શજા ભોગા, ઇન્દ્રિયોનો વિષય સાથે સ્પર્શ થાય એમાં જે ભોગ જન્મતો હોય છે એ કહેવાય દુઃખયોને. એ સુખ આપનારા જણાય છે, વાસ્તવમાં દુઃખનું જ કારણ છે. એ તો જે સુખ મળે છે ક્ષણિક છે, અને વાસ્તવમાં વિષયમાંથી ક્ષણિક સુખ મળે છે એવું પણ નથી. એ માત્ર દુઃખનું જ કારણ બની રહે છે. એક વસ્તુ. બીજું આદ્યંતવંત, એ ભોગ છે, એ સુખ છે, એ આદિ અનંતવાળું છે. એનો આદિ છે એટલે સુખનો પ્રારંભ છે, સુખની ક્ષણ પુરુષા એટલે એનો અંત પણ છે. એટલે માંડુક્ય કારિકામાં કહેવામાં આવ્યું, આદાવંતે ચેન્નાસ્તિ વર્તમાને બી તત્તથા. જે આદિમાં પણ નથી અને અંતમાં પણ નથી, એ વર્તમાનમાં પણ નથી. એને મળે દૃષ્ટાંત આપે, જેવી રીતે દેવદત્ત અપુત્ર દેવદત્ત છે, એને સ્વપ્નમાં પુત્ર જન્મ્યો. પુત્ર રહિત દેવદત્તને સ્વપ્નમાં પુત્ર જન્મ્યો. એ ઊંઘવા ગયો ત્યારે પુત્ર ન હતો, જાગી ગયો ત્યારે પુત્ર નથી. મધ્યમાં જે પુત્ર દેખાય છે એ નથી જ. એટલે બે વસ્તુ છે. એક તો બહારના વિષયમાંથી જે સુખ મળે છે એ માત્ર દુઃખનું જ કારણ બની રહે છે, અને સુખ વાસ્તવમાં નથી. એ સુખ આદિ અંત હોવાને કારણે એ મધ્યમાં ભાસે છે, પણ ખરેખર નથી. એટલે આ કારણોથી પણ ઇન્દ્રિયોને એટલે કે મનને વિષય સુખમાંથી નિવૃત્ત કરવું જોઈએ. આપણે જ્યારે જોઈએ કે આપણું મન વિષયનો સુખ અનુભવ માણી રહ્યું છે, ત્યારે એમાંથી રોકવું જોઈએ. એને વિષય સુખ માણવાની જેમ જેમ ટેવ પડશે તેમ તેમ મન ત્યાં જ દોડી જવાનું છે. અને તેથી ચાલો હવે જ્યારે આપણે જોઈએ કે આ મન વિષયના સુખની અંદર રમી રહ્યું છે, એમાં તેને નિવૃત્ત કરવું જોઈએ. ભાષ્યકાર કહે છે, યેહિ યસ્માત સંસ્પર્શજાઃ વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્યઃ જાતાઃ ભોગાઃ ભુક્તયઃ દુઃખયોન એવ તે અવિદ્યાકૃતત્વાत्. મહારાજે બહુ જુદા જ પ્રકારનું કારણ આપ્યું. તો હિ એટલે યસ્માત, કારણ કે. યેહિ અહીંનો અર્થ છે યસ્માત, કારણ કે. સંસ્પર્શજાઃ ભોગાઃ, સંસ્પર્શજા સંસ્પર્શમાંથી જન્મેલા. વિષયેન્દ્રિય સંસ્પર્શેભ્યઃ જાતાઃ. સંસ્પર્શ એટલે સંપર્ક. વિષયને વિષયો અને ઇન્દ્રિયોનો સંપર્ક થાય ત્યારે જે સુખ જન્મે છે એને વિષયેન્દ્રિય એ સંસ્પર્શજા સુખ, સંસ્પર્શજમ સુખમ કહેવામાં આવે. ભોગાઃ ભુક્તયઃ, ભોગા એટલે ભોગ એટલે સુખનો ભોગ. દુઃખયોન એવ તે, અર્થાત બહારના વિષયમાંથી સુખ જે પ્રાપ્ત થતું જણાય છે એને દુઃખયોને, એને માત્ર દુઃખનું જ કારણ સમજવું. આપણને ભાસે છે કે મને બહારના વિષયમાંથી સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ સમજવું કે એ દુઃખનું મૂળ છે, દુઃખનું કારણ છે, દુઃખ જન્માવનારું છે. તો કેમ? અવિદ્યાકૃતત્વાत्, એટલે કે અવિદ્યાની ઉપજ હોવાને કારણે. અવિદ્યાકૃતત્વાદ એટલે આપણને અવિદ્યા કહો કે મોહ કહો, એટલે આવરણ કહો અને વિક્ષેપ કહો, એટલે ભ્રમ કહો. વાસ્તવમાં જે સુખ અનુભવ થાય છે ભ્રમ છે, વાસ્તવિક સુખ નથી. અવિદ્યાકૃતત્વ એટલે એટલા જ માટે
આપણે એમ કે આપણે સુખ અનુભવી રહ્યા છીએ, પણ વાસ્તવમાં એ દુઃખ જન્માવાનું જ કારણ છે, જન્માવાનું જ કારણ છે. નનુ વિષયેન્દ્રિય સંપ્રયોગ સંપ્રસુતેષુ ભોગેષુ જંતુનામ અભિરુચિ દર્શનાत् અભિરુચિ દર્શનાत्. પણ આપણે જોઈએ છે કે બધા જીવોને, બધા પ્રાણીઓને, મનુષ્યોને, ચાલો બધા લોકોને વિષય અને ઇન્દ્રિયના સંપર્કમાંથી જન્મના સુખમાં અભિરુચિ હોય છે બધાને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 ઇન્દ્રિયના વિષયો છે અને પ્રત્યેક આપણને સુખ આપનારો જણાય છે અને માટે આપણને પ્રત્યેકમાં અભિરુચિ છે. એટલે આપણને સારા સારા શબ્દો સાંભળવા મળે, સ્પર્શ મળે, ગંધ, રસ, આ બધી વસ્તુઓ આવા જ્યારે અનુભવ થાય ત્યારે અનુભવો સુખ જન્માવતા હોય છે આપણે લાગે છે. તો ભગવાન કહે છે કે દુઃખયોને દુઃખ અવિદ્યાકૃતત્વ, એ વાસ્તવમાં આપણો ભ્રમ છે કે ત્યાં સુખ છે. આ સુખનો અનુભવ છે એ અવિદ્યાની ઉપર છે, એટલે કે એ ભ્રમ છે, એ વાસ્તવિકતા નથી. તો અહીંયા આનંદગીરી લખે છે કે ભાઈ જંતુઓને, જીવોને તો આ બધા સુખમાં જ અભિરુચિ જણાતી હોય છે, એવું કહેવાય છે. તેથી એને દુઃખની યોનિ કેમ કહેવામાં આવે છે? તેષામ દુઃખ યોનિત્વમિતિ કુતઃ. આપ જ્યારે આપણે જોઈએ છીએ કે બધા જીવો વિષયોને અનુભવમાં જ રત છે, એમાંથી આનંદ લઈ રહ્યા છે, ત્યારે આપ કેમ કહી શકો કે એ સુખ તો દુઃખનું કારણ છે? અવિવેકીનામ તેષુ આસંગેપી. તો હા, જે અવિવેકી લોકો છે, અવિવેક કોને કહેવાય? જે વસ્તુ જ્યાં નથી ત્યાં એને માનવી, જ્યાં સુખ નથી ત્યાં સુખ છે એવું માનવું, એનો અવિવેક. જ્યાં દુઃખ છે ત્યાં દુઃખનો અભાવ માનવો અને અવિવેક. તો એટલે કહે છે કે ન વિવેકિતનામ અવિવેકીનામ તેષામ આસંગેપી. એટલે આપણે જોઈએ છીએ કે બધાના વિષય સુખમાં જ પ્રીતિ હોય છે, આસક્તિ હોય છે. તો તમે કેમ કહો છો? તો કે બધાને જણાય છે ખરી, પણ બધા કોણ છે? અવિવેકી લોકો છે. અર્થાત જ્યાં સુખ નથી ત્યાં સુખ જોનારા છે, ન વિવેકીના. જે વિવેકી છે અર્થાત જે વસ્તુ જેવી છે તેવી જુએ છે, એને વિવેકી કહેવાય. જ્યાં સુખ છે ત્યાં સુખના દર્શન કરવા, દુઃખ છે ત્યાં દુઃખના દર્શન કરવા. અવિવેકી કોને કહેવાય? જે દુઃખ ત્યાં સુખના દર્શન કરે. એ લોકોનું દૃષ્ટાંત આપણે ન લેવું જોઈએ. એ પૂછવામાં આવ્યું કે આપ એમ કેમ કહો છો કે વિષયનું સુખ છે એ બધા દુઃખનું જ કારણ છે? કારણ કે અનેક લોકોને વિષય સુખમાં રમણ કરતા જોઈએ છે. તો કેમ કહી શકાય કે આ વિષયનું સુખ તો દુઃખ જન્માવનારું છે? કે તમે જે જુઓ છે બધા અવિવેકી લોકોનું વર્તન છે. વિવેકી લોકો વર્તન કરતા નથી. આદ્યંતવંત. આ સુખ કેવું છે? આદિ અને અંતવાળું છે. અર્થાત વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય એનો પ્રારંભ છે અને અંત પણ છે, અનુભવ છે. એટલે જેનો આદિ પણ છે, અંત છે, એટલે આદિમાં પણ નથી. એટલે કે એ સુખનો અનુભવ પહેલાં એ સુખ ન હતું, અનુભવ પૂરો થયા પછી પણ સુખ નથી. મધ્યમાં જે સુખ જણાય છે વાસ્તવમાં નથી. કોઈ વેદાંત લોકો કહે છે આદાવંતે યન્નાસ્તિ વર્તમાને બી તત્તથા. જે આદિમાં નથી, અનંતમાં નથી, એ વશમાં નથી. દૃષ્ટાંત આપ્યું, અપુત્ર દેવદત્તને સ્વપ્નમાં પુત્રની પ્રાપ્તિ થવી. માત્ર ભ્રમ છે, વાસ્તવિકતા નથી.
એ રીતે વિષયમાંથી સુખ પ્રાપ્ત થયું માત્ર ભ્રમ છે. કહે છે ભાષ્યકાર, દૃશ્યંતે હિ આધ્યાત્મિકાદીની દુઃખાની તન્નિમિત્તાની એવ. કે આ વિષય સુખ છે એ તો અનેક પ્રકારના દુઃખનું કારણ છે. આધ્યાત્મિકાદીની, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક. વિષયનું સુખ છે આપણને આધ્યાત્મ દેહમાંથી પણ દુઃખ ઉત્પન્ન કરનારું છે, આજુબાજુના વિષય ભૂતોમાંથી પણ દુઃખ ઉત્પન્ન કરનારું છે, અને આપણા દેવતાઓમાંથી દુઃખ ઉત્પન્ન કરનારું છે. એટલે આપણો જે આ ભૂત સમૂહ છે એ દુઃખનું સાધન બની જાય છે. આજુબાજુ પંચમહાભૂતનું જગત એ દુઃખનું કારણ બની જાય છે. દેવતાઓ પણ દુઃખનું કારણ બની જાય છે. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક. દૃશ્ય તે મહારાજને એવું દેખાય છે, આપણને એવું જણાતું એવું લાગતું પછી થાય એવું કહે છે કે દૃશ્યતે હિ આધ્યાત્મિકાદીની દુઃખાની તન્નિમિત્તાની એવા. એટલે આપણને જ્યારે દુઃખ થાય ત્યારે મૂળ તપાસીએ તો જણાશે. આધ્યાત્મ એટલે જ્યારે મારું પોતાનું શરીર દુઃખનું કારણ બને, હું પોતે જ દુઃખનું કારણ બનું. આદિભૌતિક પંચમહાભૂતનું જગત કારણ બને. કદાચ આપણે એનો મૂળને તપાસી જણાશે કે આ બધું વાસ્તવમાં આ સુખના કહેવાતા ભોગમાંથી જન્મેલું છે. એને સુખનું સાધન માનીએ છીએ એ જ વાસ્તવમાં આ પ્રકારના દુઃખ જન્માવનારું છે. પછી આગળ કહે છે, યથા ઇહલોકે તથા પરલોકેપી યદિ ગમ્યતે એવ શબ્દાત દુઃખયોનય એવ તે. આ બધા ઇન્દ્રિયો અને વિષયના સંપર્કમાંથી જન્મનારા સુખ છે કે ભોગ છે એ માત્ર દુઃખનું જ કારણ છે. અને એવું નહીં કે આ લોકમાં એ દુઃખનું કારણ છે, સ્વર્ગમાં પણ પરલોકમાં પણ એથી ગમે તે. સ્વર્ગમાં તો દુઃખ ના હોય એવું આપણે માનીએ છીએ. પરલોકે બી એટલે બીજા જન્મમાં માની લઈએ કે બીજા સ્વર્ગમાં પણ માની લઈએ. ગમે તે એવા શબ્દ આગળ ટૂંકમાં જ્યાં પણ હોય, કોઈ પણ જગ્યાએ વિષય અને ઇન્દ્રિયોના સંપર્કમાંથી જન્મનારું સુખ છે એ હંમેશા દુઃખનું જ કારણ હોય. અહીં હોય કે અન્યત્ર હોય, આ લોકમાં હોય કે અરે ભાઈ સ્વર્ગલોકમાં પણ હોય, એ કહેવાતું સુખ વાસ્તવમાં દુઃખનું જ કારણ હોય. બંધન કરનાર તો છે જ. વિષય અને ઇન્દ્રિયના સંપર્કમાં જન્મનારું સુખ છે એ બંધન કરનારું છે. એટલે કે આપણે ધીમે પરતંત્ર થતા જઈએ છીએ. વિષયમાં સુખ મળે, જેમ કે ચા પીવાનો આનંદ મળે, પછી ધીમે 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 એ વસ્તુ આપણું નિયંત્રણ કરતું થઈ જાય. પછી ચા વગર ચાલે નહીં. પહેલાં એ જે આનંદનું સાધન હતું ભોગ, ચાલો મન થાય ત્યારે પીએ. સ્વામી હંમેશા પીતો નથી, ક્યારેક ક્યારેક પીવું, મન થાય ત્યારે પીવું. એમ કરતાં કરતાં જ્યારે મૂળ ન હોય ત્યારે પીએ, પેલું હોય ત્યારે પીએ. એમ કરતાં 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 એ વસ્તુ એવી અંદર રૂઢ થઈ જાય કે આપણને બંધન કરનારી નીવડે, આપણે પરતંત્ર બનાવે. ટૂંકમાં વિષયમાંથી મળતા સુખનો આ એક સ્વભાવ છે જ કે આપણને પરતંત્ર બનાવે છે. કારણ કે આપણા મનમાં એવો ભ્રમ હોય છે કે આ સુખ ત્યાં વિષયમાંથી આવી રહ્યું છે. એ પ્રકારનો આપણો મનમાં નિર્ણય હોવાને કારણે જ્યારે સુખ જોઈએ ત્યારે આપણે ત્યાં જ નજર કરીએ. આપણા મનમાં એવો નિશ્ચય થઈ ગયો છે કે સુખ તો બહારના વિષયોમાં જ છે. એટલા માટે જ્યારે પણ સુખ જોઈએ ત્યારે આપણે વિષય તરફ જ નજર કરતા હોઈએ છીએ.
આ રીતે આપણે વિષયને પરતંત્ર એટલે વિષય જ્યારે ન હોય ત્યારે આપણો મૂડ હોતો નથી, મિજાજ નથી હોતો. એ મૂડ લાવવા માટે ચા પીએ, આ કરીએ, તે કરીએ. એટલે ધીમે 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 આપણે પરતંત્ર થતા જઈએ. મારો પોતાનો જ અનુભવ છે, પ્રશ્ન જ નથી આ ચા વા વગેરે માટે. એટલે કે આમ રોજ સાંજે બપોરે 5 વાગે નીકળવાનું હોય ઓફિસમાં, 4 વાગે એટલે નીચે જઈએ. વેન્ડિંગ મશીન હોય, એમાં કોઈન નાખો, એમાંથી ચોકલેટ મળે, પેલું મળે, તે મળે. એમ કરીને મનને થોડું મનોરંજન આપીએ એટલે 5 વાગે સમય નીકળી જાય. એટલે આ રીતે તમે ટેવાયા હો મનોરંજન પ્રાપ્ત કરવા માટે, તો ધીમે 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 પછી એના વગર ના ચાલે. અને ભાષ્યકાર કહે છે કે આ લોકમાં અર્થાત એ પૃથ્વી લોકમાં આ જે અનુભવ છે એવો અનુભવ અન્યત્ર પણ છે. ન સંસારે સુખસ્ય ગંધર્માત્રમપી અસ્તિ ઇતિ બુદ્ધ્વા વિષય મૃગતૃષ્ણિકાયાઃ ઇન્દ્રિયાણિ નિવર્તયેત. સંસારે સુખસ્ય ગંધમાત્ર અપી અસ્તિ. આ સંસારના વિષયમાં સુખની ગંધ પણ નથી. કારણ કે વિષયમાં છે શું જે સુખ આપે આપણને? આ વિષય પંચમહાભૂતનો બનેલો છે, અચેતન છે સામાન્ય રીતે. આમ જગતના વિષયો અચેતન છે. અચેતન વસ્તુ ક્યારેય સુખ ના આપી શકે. અને તે છતાં પણ આપણે સુખ લાગતું હોય તો આપણો ભ્રમ છે. એ સુખ ખરેખર તો અંદરથી આવી રહ્યું છે, પણ સામાન્ય રીતે સુખનો અનુભવ થતો નથી, કારણ મન બહિર્મુખ હોય છે. મન બહિર્મુખ હોવાને કારણે જે અંતઃસુખ છે એનો અનુભવ કરી શકતા નથી. એટલે બહારના વિષયનો આશ્રય લઈએ. ગમતો કોઈ વિષય મળે એટલે મન પાછું અંતર્મુખ બની જાય ક્ષણભર, અને ત્યારે આ આંતરિક સુખનો અનુભવ થાય. એટલે આપણે એમ લાગે કે આ બહાર વિષયમાંથી સુખ આવ્યું. જ્યારે જેની આપણે ઈચ્છા કરતા હતા એ વિષય મળે ત્યારે ક્ષણભર મન ઈચ્છાથી મુક્ત થાય. એટલે કે ઈચ્છાનું જે પ્રબળતા એમાંથી મુક્ત થાય, એની પકડમાંથી મુક્ત થાય. એટલે ઈચ્છા રહિત થાય, એ શાંત થાય, માનો અંતર્મુખ થાય. આપણે સુખનો અનુભવ થાય. એ સુખ આપણને એમ લાગે વિષયમાંથી આવે છે, ખરેખર તો આપણા અંતરમાંથી આવે છે. પરંતુ આંતરિક સુખ ભોગવવા માટે વિષય નિમિત્ત બન્યો. વિષય વગર આપણું મન અંતર્મુખ થતું નથી. અને માટે વિષયનો આશ્રય લઈને આપણે મનને જાણે કે અંતર્મુખ બનાવીએ છીએ, પણ આપણે એ સમજતા નથી. પણ માનીએ છીએ કે સુખ તો વિષયમાંથી આવે છે. ન સંસારે સુખસ્ય ગંધર્માત્રમપી અસ્તિ. સંસારના બધા નામરૂપ છે, વિષય છે, બધા અચેતન છે, અને કોઈ અચેતન વસ્તુ આપણે સુખ ન આપી શકે. ગંધ માત્ર, સુખનો લેશ પણ ત્યાં નથી. ઇતિ બુદ્ધ્વા, આ પ્રકારનો નિશ્ચય આપણા મનમાં જન્મવો જોઈએ. એટલે જે પ્રકારનો નિશ્ચય હોય એ પ્રકારનું આપણું વર્તન હોય. એટલે અત્યારે આપણે સાંભળીએ ખરા, પણ આપણો નિશ્ચય બદલાય નહીં, બદલાતો નથી. કારણ કે નિશ્ચય તો કેટલા બધા અનુભવોથી જન્મેલો છે. હજારો વાર આપણે આપણા પ્રિય વિષયનો અનુભવ કર્યો છે અને સુખ જન્મ્યું છે. એટલે આટલા બધા વર્ષોના ને જન્મ જન્માંતરના અનુભવોમાંથી આ પ્રકારનો નિશ્ચય આપણા મનમાં જન્મ્યો છે કે સુખ તો બહારના વિષયોમાં જ છે. એકવાર મનને કહેવાથી માની જવાનું નથી, વળી પાછું મન ત્યાં જવાનું જ છે. એટલે વારંવાર આ મનને પાછું આપણે કેળવવું જોઈએ અને નિયંત્રિત કરવું જોઈએ. માત્ર નિયંત્રિત કરવાથી ન કામ થાય, પાછું જવાનું, એને કેળવવું જોઈએ. આ રીતે કે ન સંસારે સુખસ્ય
ગંધ માત્ર વ્યવસ્થિત બુદ્ધવા. આ મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ. અત્યારે મનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે સુખ તો બહારના વિષયમાં છે. એ નિશ્ચય બદલાય પછી આપણે વાંધો નથી. ત્યાં સુધી આપણે મનની જો કે મન પર ધ્યાન રાખવું જોઈએ. મનની ગતિવિધિથી આપણે સાવધાન રહેવું જોઈએ અને સતત મનને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકવાર મનને પોતાને ખાતરી થઈ જશે કે વિષયમાં સુખ નથી, પછી આપણે કંઈ નહીં કરવું પડે. પણ ત્યાં સુધી આપણે સતત પ્રયત્ન કરવો પડે. વિષય મૃગતૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તેત. ભાષ્યકાર કહે છે વિષય મૃગતૃષ્ણિકા એટલે મૃગજળ, જે જળ જેવું દેખાય છે પણ વાસ્તવમાં જળ નથી. તેવી રીતે આ વિષયમાં સુખ દેખાય છે એ પેલા ઝાંઝવાના જળ જેવો જ છે. સુખ ન હોય, કશું ન હોય તો એ દેખાય. એ માટે મૃગતૃષ્ણિકા એટલે આ ઝાંઝવા. ટૂંકમાં બિચારા પશુઓ જે છે ને એ લોકોને તૃષ્ણા જન્મે પેલું જળ જોઈને, ઝાંઝવાનું જળ જોઈને, અને એમને ખબર નથી કે આ માત્ર આભાસ જ છે. માત્ર તેથી એ તરફ બહુ તરસ લાગી હોય એટલે એ તરફ દોડે. જેમ જેમ દોડે તેમ તેમ પેલું જળ દૂર ને દૂર થતું જાય અને છેવટે પેલું બિચારું ફસડાય પડે થાકીને. તેવી રીતે આ મનુષ્ય પણ બિચારો આના જેવો જ છે. વિષયમાં સુખ જોઈને પાછળ દોડે છે, દોડતો જ જાય, છેવટે જીવનની અંદર ફસડાઈ પડે. એથી બુદ્ધવા. આ પ્રકારે બુદ્ધવા એટલે મનમાં નિશ્ચય જન્મવો જોઈએ કે વિષયમાં સુખની ગંધ પણ નથી, સુખનો લેશ પણ નથી. વિષયમૃગતૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયેદ. તો વિષયરૂપી જ્યાં મૃગતૃષ્ણિકા છે, ઝાંઝવાનું જળ છે, સુખનો આભાસ છે વિષયમાં, એમાંથી મનને નિવૃત્ત કરવું જોઈએ. એટલે મનમાં નિશ્ચય જન્મવો જોઈએ કે વિષયમાં એ સુખ દેખાય છે એ આભાસ છે. બોલવાથી નહીં ચાલે. આ બે વસ્તુ છે. એક બોલવું, બીજું ચાલવું. બુદ્ધિ બોલતી હોય છે ને મન ચાલતું હોય છે. બુદ્ધિમાં મન નિશ્ચય થયો હોય કે ભાઈ વિષયમાં સુખ નથી, પણ મન સુધી પહોંચતું નથી. વારંવાર મનને આપણે એમાંથી પાછું ખેંચીએ. વારંવાર સમજાવીએ એટલું પૂરતું નથી. પણ આપણે આંતરિક વૃદ્ધિ કરીએ, વિકાસ કરીએ, જેથી મનને આંતરિક સુખનો અનુભવ થાય. એટલે માત્ર ભલે વિવેક માત્ર બૌદ્ધિક વ્યાયામ નથી. વૈરાગ્ય એટલે આંતરિક અનુભવ. વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. વિવેક તો બૌદ્ધિક સ્તરે હોય છે, વૈરાગ્ય બૌદ્ધિક સ્તર નથી હોતો, તો પર્યાપ્ત નથી. વૈરાગ્ય અનુભવના સ્તરે હોવો જોઈએ. બુદ્ધિ અહીં છે, અનુભવ અહીંયા હૃદયમાં છે. એ રીતે આપણે જે બુદ્ધિની અંદર જે વિવેક જન્મ્યો છે એને આંતરિક ઉન્નતિ દ્વારા, વિકાસ દ્વારા, આંતરિક શુદ્ધિ દ્વારા આપણા મનના અનુભવનો વિષય બનાવવો જોઈએ. એટલે કે માત્ર આ એક બૌદ્ધિક વ્યાયામ નથી. વૈરાગ્ય એ બૌદ્ધિક વ્યાયામ નથી. વૈરાગ્ય એ આપણા આંતરિક ઉન્નતિનું સાધન, ઉન્નતિનું દર્શક છે. એટલે એ બુદ્ધવા વિષયમૃગતૃષ્ણિકાયા ઇન્દ્રિયાણી નિવર્તયેત. આ પ્રકારે મનને દેખાડીને, મન જે છે એ એક આવેગાત્મક વૃત્તિ છે. બુદ્ધિ છે વિવેકાત્મક વૃત્તિ છે, આ મન છે આવેગાત્મક વૃત્તિ છે. આવેગાત્મક વૃત્તિને તો અનુભવ જોઈએ. માત્ર મનનો અનુભવ કરાવીએ આંતરિક સુખનો, અને ત્યારે જ થાય જ્યારે આપણે અંતઃકરણ શુદ્ધ કરીએ. એ પ્રકારની પ્રક્રિયા કે ભાઈ અંતઃકરણ શુદ્ધ કરતા જઈએ
મનને અંતરનું સુખ જન્મતું જાય તેમ તેમ મનને અનુભવ થતો જાય તેમ તેમ એ મન બહારના વિષયના આકર્ષણથી મુક્ત થતું જાય. હવે વેદાંતને ક્યાંય લખેલું નથી હોતું, પણ આ તો આપણે સમજવું જોઈએ. એટલે આપણે માનીએ કે વિવેક પછી વૈરાગ્ય જન્મે. એ વિવેક ને વૈરાગ્ય એક જ સ્તરના હોય, બૌદ્ધિક સ્તરના હોય તો કે નહીં. બૌદ્ધિક સ્તરનો વૈરાગ્ય જાજો ચાલે નહીં, તો સ્મશાન વૈરાગ્ય જેવો છે. એ વૈરાગ્ય બૌદ્ધિક સ્તરનો નહીં, પરંતુ અનુભવના સ્તરનો હોવો જોઈએ, તો જ લાંબો ચાલે. નહીં તો ગમે તો વેશ તમે પહેર્યો હોય ને, એ પેલો વૈરાગ્ય ખરેખર ના જન્મ્યો હોય તો આપણું વર્તન એવું ને એવું રહેતું હોય છે. અને તેથી કંઈક કરવાથી એવું નથી કે માત્ર મેં અમુક વેશ પહેર્યો માટે મારામાં એ પ્રકારના ગુણ આવી ગયા. એ પ્રકારના ગુણોને કેળવવામાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. હવે કેટલો પ્રયત્ન કરવો જોઈએ આપણા નસીબ પર આધાર રાખે. આપણે પૂર્વજનો લઈને આવ્યા હોય તો એનો પ્રયત્ન કરવો પડે. પણ છતાંય પણ બુદ્ધિમાં જે વિવેક જન્મ્યો છે એ મનનો અનુભવ થવો જોઈએ. એટલે પહેલી પંક્તિ સમજાવી કે એ સંસ્પર્શજા ભોગા દુઃખયો ન એવ તે. વિષય ઇન્દ્રિયોના સ્પર્શમાંથી જન્મનારા ભોગ છે એ વાસ્તવમાં સુખ છે, એ વાસ્તવમાં દુઃખનું જ કારણ છે. પછી બીજું કારણ આપે છે. ન કેવલમ દુઃખયોનયઃ આદ્યંતવંતશ્ચ આદિ વિષયેન્દ્રિય સંયોગઃ ભોગાનામ અંતશ્ચ તદ્વિયોગઃ એવ અતઃ આદ્યંતવંતઃ અનિત્યાઃ મધ્યક્ષણભાવિત્વાદ ઇત્યર્થઃ. ન કેવલમ દુઃખયોનયઃ. ટૂંકમાં વિષયમાંથી જન્મ સુખ છે એ માત્ર દુઃખ જન્માવનારું છે એટલું જ નહીં, પરંતુ આદ્યંતવંત આદિ અને અંતવાળું છે. અને તેથી જ્યારે આદ્યંતવત્વે મધ્યક્ષણવર્તિત્વેન ક્ષણભંગુરત્વાદ ઉપેક્ષણીયત્વ ભોગાનામ સિદ્ધતિ. એ નિયમ કયો વેદાંતમાં કે જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી. અર્થાત આપણને જ્યારે વિષયના સુખનો અનુભવ થતો હોય ત્યારે પણ નથી. કારણ કે ઇન્દ્રિયોનો વિષય સાથેનો સંયોગ થયો પહેલાં સુખ ન હતું, એ સુખનો આદિ છે. વળી એ વિષય સાથેનો જે સંયોગ પૂરો થાય ત્યારે વળી પાછું સુખ નથી. આદિમાં પણ નહોતું, અંતમાં પણ નથી, અને મારે મધ્યમાં પણ નથી. એટલે ન કેવલમ દુઃખયોનયઃ. ટૂંકમાં બધા વિષયો સાથેના ઇન્દ્રિયોનો સંપર્ક જે ભોગ છે એ દુઃખનું કારણ છે એટલું જ નહીં, પરંતુ આદ્યંતવંત આદિ અનંત ધરાવનારા છે. તેથી અનિત્યા મધ્યક્ષણ ભાવિત્વાદિત્યર્થ. આદિમાં પણ ન હોય, અંતમાં પણ ન હોય, ત્યારે મધ્યમાં જે હોય છે એ માત્ર આભાસ જ હોય છે. અને તેથી અનિત્ય છે મધ્ય ક્ષણ ભાવિત્વા. ચાલો સ્વીકારીએ તોય પણ વચ્ચેની ક્ષણ છે એટલા પૂરતા જે સુખ છે એની પહેલાં ન હતા, પછી ન હતા, અને માટે અનિત્ય છે. આમ વિષયોમાંથી જન્મનારા સુખ માટે બે વસ્તુ કહી. એક તો એ કહ્યું કે દુઃખનું કારણ દુઃખયોનયઃ, દુઃખનું જ કારણ છે. બીજું કહ્યું આદ્યંતવંત આદિ અને અંત ધરાવનારા છે. ન
ન તેષુ રમતે બુધ. એટલે ભાષ્યકાર કહે છે કૌંતેય ન તેષુ રમતે બુધ ભોગેષુ વિવેકી અવગત પરમાર્થ તત્વ. ત્યાં એક કોમા હોવો જોઈએ. હા, અને અવગ્રહ ચિહ્ન છે પણ સારું. કૌંતેય ન તેષુ રમતે બુધ. તેથી માત્ર હે કૌંતેય, બુદ્ધિમાન મનુષ્ય છે એ વિષયોના સુખમાં ક્યારેય રમણ કરતો નથી, કારણ કે માત્ર આભાસ જ છે, એ કોઈ વાસ્તવિકતા નથી. વિવેકી કોણ છે? અવગત પરમાર્થ તત્વ. નહીં તો વિવેકી એટલે જ્ઞાની એવું કહેવામાં આવ્યું. પણ વિવેકી એટલે ચાલો જેને વ્યવહારની અંદર પણ વિવેક છે, એટલે ટૂંકમાં હજી જ્ઞાન પ્રાપ્તિ જેટલો વિવેક નથી જન્મ્યો. આત્મ અનાત્મ વિવેક ન પણ જન્મ્યો હોય તો પણ જે વિવેકી છે એટલે જે આવેગાત્મક નથી, જેનું વર્તન વિવેકાત્મક છે, કશું કરતાં પહેલાં જે વિચારે છે એટલે બહુ લાંબુ ધીમે ધીમે ટેવ જ પડી જાય. પણ 2 સ્ટેપ અપ્રોચ, 1 સ્ટેપ, એક જ સ્ટેપ ને એક પગથિયાનો અપ્રોચ, એટલે જેવું થાય ને તરત આપણે એને જવાબ આપીએ, તરત એ પ્રકારનું વર્તન કરીએ. 2 સ્ટેપ એટલે આપણે ક્ષણવશ થોભી જઈએ, વિચારીએ કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એ વિચાર કર્યા પછી આપણે વર્તન કરીએ. એટલે આપણું વર્તન જે છે આ પ્રકારે વિચારાત્મક હોય, વિવેકાત્મક હોય, આવેગાત્મક ના હોય. મોટે ભાગે મનુષ્ય આવેગાત્મક વર્તન કરતો હોય છે. કહેવામાં આવે નહીં આવેગાત્મક નહીં, પરંતુ વિવેકાત્મક વર્તન હોવું જોઈએ. અહીં તો વિવેક એટલે જ્ઞાની એવો અર્થ કરવામાં આવ્યો. અવગત પરમાર્થ તત્વ, જેને પરમાર્થ તત્વનું જ્ઞાન છે, એ તો ના જ કરે ને, એની જરૂર જ નથી ને. એવી જરૂર નથી કે આવો વિવેક કરવા માટે તમને આત્મજ્ઞાન હોવું જોઈએ. આવો વિવેક કરવા માટે માત્ર આ વિષયોના સ્વભાવની સમજ હોવી જોઈએ. એટલે આ પ્રકારની સમજ પણ આ પ્રકારના વિવેક માટે પર્યાપ્ત છે. આત્મજ્ઞાન સુધીની જરૂર નથી. અવગત પરમાર્થ તત્વ, જેને પરમાર્થ તત્વનું જ્ઞાન થયું છે એવો, પણ જેને પરોક્ષ જ્ઞાન થયું છે. પરમાર્થ એટલે જ્ઞાન એમ કહેવાય પરોક્ષ અને અપરોક્ષ. સામે અપરોક્ષ જ્ઞાનને જ જ્ઞાન કહેવાય, પરંતુ અહીં આગળ જેને પરોક્ષ જ્ઞાન પણ થયું છે પરમાર્થ તત્વનું, એ પણ તરત વિચારે અને આ વિષયોમાં ન રમતે, એ રમણ નથી કરતો. કે છે અત્યંત મૂઢાનામ એવહિ વિષયેષુ રતિ દૃશ્યતે. આ વિષયમાં રમણ કરનારા કોણ છે? જે રિવાય છે અત્યંત મૂઢાનામ એવા, અત્યંત મૂળ મનુષ્ય હોય છે, એ માત્ર વિષયોમાં રમણ કરતા હોય છે. યથા પશુ પ્રવૃત્તિના, પશુ એટલે બિચારા પશુઓ તો એનો સ્વભાવ જ છે. ગાય આમ ઘાસ જોઈએ તરત તે તરફ જાય, અને બધા પશુઓ જે પોતાના સ્વભાવથી સંચાલિત છે, મને જ્યાં પણ એમને સુખ જણાતો હોય, અનુભવ થયો ત્યાં જવાના જ છે. એટલે એ કોઈ વિચારતા નથી કે આ બરાબર છે કે નહીં. આ વસ્તુનો અનુભવ કરવાથી મને શું થશે ને શું નહીં થાય એવું વિચાર નહીં. પોતાના એ લોકો વર્તન હોય છે આવેગાત્મક કહો, વિચારાત્મક નથી હોતું, વિવેકાત્મક ના જ હોય. તો પશુ વગેરેમાં જેવી રીતે પશુ પ્રવૃત્તિના, પશુથી મળીને બધામાં જેવી રીતે આ વિષયોમાં રતિ દેખાય છે, તેવી રીતે અવિવેકી મનુષ્યમાં પણ આ વિષયમાં રતિ જણાય છે, વિવેકીમાં નહીં. આ પ્રકારે ભગવાન કે બરાબર પાછળ પડે છે, એટલે ટૂંકમાં આ વિષય સુખમાંથી કેવી રીતે મુક્ત થવું. આમ તો બ્રહ્મવિદ બ્રહ્મણે સ્થિત. આ બ્રહ્મમાં સ્થિતિ નિષ્ઠા ક્યારે હોય? જ્યારે મન આ પ્રકારના આવેગોથી મુક્ત હોય, મન જ્યારે અંતર્મુખ હોય.
એટલે મન આ પ્રકારે વિષયના આકર્ષણને મુક્ત હોય એ ત્યારે હોય જ્યારે મનમાં આ પ્રકારનો વિવેક હોય, અર્થાત પોતાને અનુભવ થયા છે એ અનુભવનું વિશ્લેષણ થતું હોય. એ બધી માણસ શીખે. એટલે એવો નિયમ નથી કે ભાઈ જે અનુભવ થયો એ માણસ એટલે અનુભવ થયો એટલે ડાયો થઈ ગયો. માત્ર અનુભવથી માણસ ડાયો થયો એવું કહેવાય છે. માત્ર અનુભવથી ડાયો ના થાય, અનુભવને સમજવાથી એનું વિશ્લેષણ કરવાથી ડાપણ આવે. ચાલો આપણે અહીંયા જ વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम.